ગુજરાત સરકાર ભારતીય જનતા પાર્ટીની બની છે। જનતા પાર્ટીની આ સરકાર ગુજરાતમાં ચૂંટણી કરવા માંગતી જ નથી। ફક્ત ને ફક્ત એમને તો હિટલર થયું છે। જરૂર જણાય ત્યારે મને બરાબર યાદ છે, મોડાસાની એપીએમસીની ચૂંટણી વાત કરીએ કે સાબર ડેરીની ચૂંટણીની વાત કરીએ, સમય પૂરો થયો ત્યારે કોર્ટમાં જવાની જરૂર પડી છે અને કોર્ટમાં સાબર ડેરીની ચૂંટણી માટે એ પક્ષકાર બની અને ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયો, એમણે ચૂંટણી આપી। ચૂંટણી પત્યા પછી 8 માસ જેટલો સમય ગયો, તેમ છતાં ચેરમેનની ચૂંટણી થઈ નથી। જ્યારથી ગુજરાતમાં પાટીલ સાહેબ જ્યારે હવાલો સંભાળ્યો ત્યાર પછી સહકારી પ્રવૃત્તિ પર તરાપ મારી અને માત્ર નિમણૂકો કરવા માંગે છે। એને લોકશાહી સાથે કોઈ લેવા દેવા નથી। ભારતીય જનતા પાર્ટીનું રાજ ચાલે અને એમને આ ગુજરાતની સહકારી પ્રવૃત્તિમાંથી ભારતીય જનતા પાર્ટીનું ફંડ મળે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવી છે। એટલે મને પૂરો વિશ્વાસ છે કે મોડાસા માર્કેટ યાર્ડની ચૂંટણી જ્યાં સુધી સરકારને ખુશ ના થાય, એમના જરૂરી ફંડ ના પૂરું થાય તો ચૂંટણી થવાની નથી, એવું મારું માનવું છે। અરવલ્લી જિલ્લાના મોડાસા એપીએમસી નું ચૂંટણીનું પરિણામ 18 ઓક્ટોબરના રોજ આવેલું। આજે 4 મહિના ઉપરનો સમયગાળો વીતી ગયો છતાં પણ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી થઈ નથી। તમે જાણો છો એમ 8 વર્ષ અગાઉ રાજકોટ માર્કેટ યાર્ડની ઓપનિંગની વાત હોય કે બીજા બધા માર્કેટ યાર્ડના ઘણા બધા ઇસ્યુ હોય ત્યારે ખેડૂતો જ્યારે પ્રશ્નો લઈને જાય છે ત્યારે ત્યાંથી કહેવામાં આવે છે કે ભાઈ ચેરમેન અને વાઇસ ચેરમેનની જગ્યા ખાલી છે।